સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો સુરતના કામરેજ નજીક આવેલા લસકાણા વિસ્તારમાં આહિર સમાજની નવનિર્મિત વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે આ વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આહિર સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા અને સમાજની દીકરીઓએ માથે કળશ મૂકીને મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું અને સાથે જણાવી દઈએ કે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માંડમના આગમન વખતે પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી અને ત્યારે કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। લસકાણા ગેટથી આહિર સમાજની વાડી સુધી ડીજેના તાલે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે ઐતિહાસિક રીતે સૌરાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ દરમિયાન માલધારી સમાજના આગેવાનો પોતાના પશુઓ સાથે જે લસકાણામાં સ્થાયી થયા હતા અને જે આ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી હતી અને આજે એ જ સમાજે આ ભવ્ય વાડીનું નિર્માણ કર્યું છે અને ત્યારે કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે જમ્મુ કાશ્મીરમાં જે થયેલા આતંકવાદી હુમલા અંગે પણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આ મોદીનું નવું ભારત છે જ્યાં ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે। સુરતના લસકાણા ગામે આહિર સમાજ વાડીનું લોકાર્પણનો કાર્યક્રમનો હમણાં જ સંપન્ન કરવામાં આવ્યો। અહીંયા વર્ષોથી જામનગર, દ્વારકા જિલ્લો અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી અહીંયા પશુધનને નિભાવવા માટે જે લસકાણામાં આવીને ખાસ કરીને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હતા એવા અમારા વિસ્તારના આ લસકાણામાં વર્ષોથી જ્યારે દુષ્કાળ હતા એ સમયથી અહીંયા આવ્યા હતા। આજે સમાજના સારા માઠા પ્રસંગો માટે અહીંયા એક ખૂબ સરસ આહિર સમાજ વાડીનું ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, એનું લોકાર્પણ થયું અને આ કાર્યક્રમમાં આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, અમારા જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ, અમારા સાથી મંત્રી પ્રફુલભાઈ અને મુકેશભાઈ, અમારા પ્રદેશ ભાજપના આગેવાન ભરતભાઈ ડાંગર સહિત અનેક આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા। આજના આ ખૂબ સરસ કાર્યક્રમમાં છે લસકાણા ગામનો ગેટથી લઈ પ્રવેશદ્વારથી લઈ અને સમાજ ભવન સુધી અને કાર્યક્રમના સ્થળ સુધી ત્રિરંગા યાત્રા પણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આખું આયોજન કર્યું। આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, જૂની જે આપણી અમારી સંસ્કૃતિ છે એ પ્રમાણે કીર્તન મંડળીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખૂબ સરસ રીતે આખા કાર્યક્રમ